सोच न्यूज, एक नई सोच के साथ। સતત 28 વર્ષથી કલોલ બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિના પાવન પર્વે શોભાયાત્રાનું આયોજન કરાયું। કલોલના કપિલેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રાને કલોલના વિવિધ વિસ્તારોમાં 10 બગી, 2 ટ્રેક્ટર અને 1 ઊંટ લારી સાથે 500થી વધારે ભૂદેવ પરિવારો શોભાયાત્રામાં જોડાયા। કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરના પુત્ર ધવલભાઈ ઠાકોરે પણ આ શોભાયાત્રાનું સ્વાગત કરી દર્શનનો લાભ લીધો। શોભાયાત્રા કપિલેશ્વર મહાદેવ મંદિરથી શારદા સર્કલ, કોબા સર્કલ, વખારિયા 4 રસ્તા, ખુને બંગલા સ્ટેશન રોડ, ખમાર ભુવનથી જ્યોતેશ્વર મહાદેવ થઈ જૂના ચોરાથી કપિલેશ્વર મહાદેવ મંદિર પહોંચી। આ સમગ્ર વિસ્તારમાં શોભાયાત્રા નીકળતા બ્રહ્મ સમાજના આગેવાનોએ ઠેર ઠેર સ્વાગત કર્યું। શોભાયાત્રામાં જોડનાર બ્રહ્મ સમાજના ભાવિક ભક્તોને ઠંડા પીણા તેમજ પાણીની સુવિધા આપવામાં આવી। જ્યારે કલોલ નાગરિક સહકારી બેંક દ્વારા છાસ વિતરણ તેમજ કલોલ દિવ્ય ભાસ્કર અને સંદેશ પરિવાર દ્વારા શોભાયાત્રામાં ભક્તોને જીરા સોડાનું વિતરણ કરાયું। આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના ભૂદેવના મોટા ભાગના આગેવાનો જોડાયા, જ્યારે કેટલાક ભૂદેવના બાળકો આ શોભાયાત્રામાં પરશુરામ તેમજ અન્ય વેશભૂષા સાથે જોવા મળ્યા હતા। જ્યારે આ શોભાયાત્રામાં કલોલ કપિલેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂર્ણ આનંદગીરી તેમજ કલોલ સત્યનારાયણ મંદિરના મહંત રામ મનોહર દાસજી પણ ભગવાન પરશુરામના આ પાવન પર્વમાં જોડાયા હતા। કલોલના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરતા કલોલ શહેર પોલીસ અને તાલુકા પોલીસની દેખરેખ હેઠળ શોભાયાત્રાને પૂર્ણ કરાઈ। આ સમગ્ર શોભાયાત્રાનું આયોજન પ્રમુખ સુરેશભાઈ વ્યાસ, મહામંત્રી અશોક કુમાર જોશી, ઉપપ્રમુખ ભાવેશભાઈ રાવલ, ભરતભાઈ ત્રિવેદી, ભરતભાઈ ત્રિપાઠી તેમજ સંસ્થાના અન્ય સંચાલકો દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવે। કલ્પેશ પંચાલ।